નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. તમારો અવાજ સાથે હું છું નિષ્ઠા. આમ તો બરોબર રાતના 8 વાગે એટલે કે 8ના ટકોરે આપની સમક્ષ હાજર થતા છીએ અને આજે મુદ્દો એવો લઈને આવ્યા છીએ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો છે. ચૂંટણીનો ચોપાલ. આજે બહોળા અંશે ચર્ચા તો થતી રહેવાની છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે રાજસ્થાનના સીએમ ગુજરાતના પ્રવાસે ગુજરાત મિશન અંતર્ગત તો આવે છે. પ્રેસ કોન્ફરન્સમાં જબરદસ્ત આકરા પ્રહારો તેમણે વરસાવ્યા છે. આવો સાંભળીએ તેમણે. तो प्रधानमंत्री जी का बार बार आना यहाँ पर जिस रूप में है, जब से यूपी चुनाव जीते हैं उसके दूसरे दिन ही मेरे ख्याल में आ गए और लगातार उनके दौरे चल रहे हैं. काम सफर कर रहा दिल्ली के अंदर, तो या तो पीएमओ का एक कैंप ऑफिस खोल दें यहाँ पर गुजरात के अंदर ही, तो कम से कम काम चलता रहेगा आराम से. प्राइम मिनिस्टर बहुत बिजी होते हैं, वो खाली अपने खुद के स्टेट में आने की जरूरत ही क्या उनको, उनका नाम ही बहुत है. भाई हमारे प्रदेश का प्राइम मिनिस्टर देश के अंदर है, ये कम बात होती है क्या? अमित शाह जी कैंप किए हुए यहाँ बैठे हैं, ज़्यादा आप जानते हैं. तो प्रधानमंत्री जी का बार बार आना यहाँ पर जिस रूप में है, जब से यूपी चुनाव जीते हैं उसके दूसरे दिन ही मेरे ख्याल में आ गए. તો અશોક ગેહલોતે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ન માત્ર બીજેપી સરકારને આડે હાથ લીધી, પરંતુ આમ આદમી પાર્ટીને પણ આ વખતે આડે હાથ લીધી છે. બંને પક્ષો પર સતત વિરોધ તેમના જોવા મળ્યા હતા, આકરા પ્રહારો તેમના જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુપીનું ઇલેક્શન પત્યું અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ ગુજરાતની અંદર વધી ગયા છે. હવે તેઓ સતત ઠેર ઠેર વિકાસના કામો માટે આવે છે, પરંતુ મહદઅંશે વિકાસના કામ પાછળ તો રહે છે, પરંતુ તેમાં તો ચૂંટણીનું મહત્વનું પ્રાધાન્ય આપવાનું છે. તેમણે એ પણ આકરા પ્રહારો કર્યા કે પીએમઓની ઓફિસ જ ગુજરાતમાં ખોલી દો તો ચાલશે, કારણ કે તેમના મતે વારંવાર જ્યારે આવે છે તેમને લઈને આ પ્રહારો જોવા મળ્યા હતા. આજે આ જ મુદ્દે ચર્ચા થતી રહેશે. તે ઉપરાંત ગુજરાતની અંદર જે વાવવેગે ચર્ચા થતી જોવા મળે છે, એટલે કે ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ બરોબરનો જામ્યો છે. આ વખતે ચૂંટણીનો એલાનને લઈને ચર્ચા વેગવંતી થઈ છે. એક પછી એક નેતાઓ ગુજરાત આવીને ચૂંટણીના પ્રચાર પ્રસાર અર્થે જોડાઈ ગયા છે, કારણ કે તેમનું મહત્વનું પ્રાધાન્ય છે ઇલેક્શન. ભાજપે કેન્દ્રીય મંત્રી અને નેતાઓની આખી ફોજ જે છે તે ગુજરાતની ચૂંટણી માટે પ્રચાર માટે તેમને મૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુદ આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ સતત આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસે. આ પહેલા તેઓ નોરતામાં આવ્યા હતા. બીજી બાદ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ખુદ મેદાને આવી રહ્યા છે, કારણ કે તેઓ સતત ગુજરાતના પ્રવાસે આવીને જન સુધી પહોંચવાનું કામ તો કરે છે. હવે આ મુદ્દો જ્યારે સામે આવે છે, સ્વાભાવિક બાબત છે કે ચૂંટણીના મહાસંગ્રામની વચ્ચે કયો મુહૂર્ત ઉતારશે કઈ પાર્ટી, તે પણ ચર્ચા તો રહેશે જ. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે ખાસ કરીને અમારી સાથે જોડાઈ ગયા છે રાજુ શુક્લ, જેઓ બીજેપી નેતા છે, ત્રિભુવન પરમાર, જેઓ કોંગ્રેસ નેતા છે, રીના બ્રહ્મભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણનું સ્વાગત છે. સૌપ્રથમ રાજુભાઈ, આપને પૂછવા માંગીશ, કારણ કે આપની તરફ સખત આકરા પ્રહારો આજે જોવા મળ્યા હતા. અશોક ગેહલોતની સભા હતી, તે પહેલા એક પ્રેસ કોન્ફરન્સ હતી. તો ગુજરાત મિશન અંતર્ગત આવ્યા અને તેમણે જણાવ્યું કે પીએમઓ ઓફિસ ગુજરાતની અંદર ખોલી દો. આ મુદ્દે આપનું શું કહેવું છે?
બીજા ઘણા બધા મુદ્દા છે તે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલો મુદ્દો આ પણ હતો. શું કહેશો? પોતાનું પણ લાગુ પડે કે રાજસ્થાનની સીએમ ઓફિસ અમદાવાદમાં ટ્રાન્સફર કરી નાખો. એકવાર અવારનવાર મુલાકાત લેતા હોય છે. ગઈકાલે એમના પ્રભારી શર્માજી પણ આવ્યા હતા, રઘુ શર્મા પણ અહીંયા આવ્યા હતા, હમણાં એમના અગાઉના કેન્દ્રીય નેતાઓ પણ આવ્યા હતા. એટલે આ બધી કેવું છે, આક્ષેપ કરવાની એક નીતિ હોય છે કે ભાઈ નરેન્દ્રભાઈ આયા, અમારે તો સારું છે, નરેન્દ્રભાઈ અમિતભાઈ અહીંયા આવતા ગુજરાતનો વિકાસનું લોકાર્પણ કરવા માટે જ આવે છે, નહીં કે કોઈને ભડકાવવા માટે આવે છે. અને જે પ્રકારે વિકાસના લોકાર્પણ થઈ રહ્યા છે એ જોતા વિપક્ષને ફાડ પડે એમાં કોઈ સવાલ નથી. કારણ કે એમને ખબર છે કે ભાઈ આપણે આ વખતે 25 સીટના પણ ફાફા પડવાના છે. કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બંને તાલ મિલાવીને જે પ્રકારે પ્રજાલક્ષી કામો કર્યા છે, જેના કારણે આજે તમે જુઓ તે નર્મદાના પાણીથી માંડીને વીજળીથી માંડીને રોડ રસ્તા સુધીનો દરેક પ્રશ્ન હોય, કાયદોની વ્યવસ્થાનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નો મહદઅંશે સોલ્વ થઈ ગયા છે. જેના કારણે થઈ અને અશોકજી ગેહલોત હોય કે બીજા કોઈ પણ કોંગ્રેસના નેતા હોય કે વિપક્ષના હમણાં પેલા નવા આવેલા રેવડી બજાર વાળા એમના નેતા હોય, આ બધાને આ તકલીફ રહેવાની. અને ગુજરાતની જનતા તો નરેન્દ્રભાઈ ને અમિતભાઈ પોતાના ઘરના અને ગુજરાતીઓ માટેનું ગૌરવ છે. તમે કોના તરફ ઇશારો કરો રેવડી બજારને લઈને? એના તરફ એ સૌપ્રથમ જવાબ આપો. જે લોકો મફતના વચનો આપે છે, ગુજરાતની જનતાને ભરમાવવાના પ્રયત્નો કરે છે, આ બધા લોકો જાણે છે કે કોણ છે, કઈ ટોળકી છે. યાર એ જે વારંવાર રાજુભાઈ, સવાલ એ થાય છે કે અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદીના મોટા ભાઈ ગયા છે. મારી વાત સાંભળો જી, તમે વાત સાંભળો. હમણાં એ પક્ષના કેટલાક નેતાઓએ આપણા હિન્દુ ધર્મની વિરુદ્ધમાં પણ આ લોકોએ કેટલાક વાક્યો વાપર્યા હતા. અને એમાં ને એમાં આ લોકો ગુજરાતની અંદર પણ વૈમનસ્ય ઉભો કરવા માંગે છે. પણ ગુજરાતની પ્રજા ભલી ભાંતિ જાણે છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વની અંદર કેન્દ્ર સરકાર જે રીતે કામ કરી રહી છે, અને હવે ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે કામ કરે છે, એ જોતા 2022 ડિસેમ્બરની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીવાર સત્તા ઉપર બિરાજશે અને પ્રજાની સેવા કરશે. શું કહેવા માંગો છો ત્રિભુવનભાઈ? કારણ કે બધા કામો થઈ ચૂક્યા છે, અહીંયાથી રાજુભાઈએ જણાવ્યું છે. અને પીએમઓ ઓફિસે લઈને અશોક ગેહલોત એટલે કે રાજસ્થાનના સીએમએ ગુજરાત મિશન અંતર્ગત આવીને આ નિવેદન આપ્યા છે. આપ શું કહો છો? આદિવાસી વિસ્તારની અંદર એમની આદિવાસી માટે એ લોકોએ કાઢેલી આદિવાસી ગૌરવ યાત્રા હોય કે ગુજરાત ગૌરવ યાત્રા હોય, અમિતભાઈ શાહ એને ઝંડી બતાવે કે પીએમ મોદી સાહેબ, મને રાજુભાઈની એક વાત ઉપર એટલા માટે વિચાર આવે છે કે એમણે પીએમની સામે સીએમને પીએમની કક્ષાએ મૂકીને વાત કરી. અશોક ગેહલોતજી અહીંના અમારા ઇન્ચાર્જ છે અને અશોક ગેહલોતજીના માથે જવાબદારી એક ચૂંટણીલક્ષી સંગઠનલક્ષી જવાબદારીના કારણે ચૂંટણીના અનુસંધાને એમણે હજુ આ બીજી કે ત્રીજી મુલાકાત જ છે. અશોક ગેહલોતજીની મુલાકાત અને વડાપ્રધાનશ્રીની મુલાકાતની અંદરનો હું તમને તફાવત જણાવું. અશોક ગેહલોતજીની મુલાકાત એ સંગઠનના આગેવાનો, ટિકિટ માગનારા અમારા ઉમેદવારો, ઈચ્છુક ઉમેદવારો અને આ સરકારની સામે જવાબ આપવાની બાબતને લઈને પ્રેસ કોન્ફરન્સ લઈને થતા કાર્યક્રમો હોય છે. માનનીય વડાપ્રધાનની જેમ લાખો કરોડો રૂપિયાના તંબુ બાંધવામાં નથી આવતા. 2-2, 2.5, 3-3 બસો આખા ગુજરાતના રૂટ ઉપરથી ખેંચી લઈને ભીડ ભેગી કરવામાં નથી આવતી. આજે અને ગઈકાલે 2-3 દિવસના મીડિયાના સમાચારમાંથી ગૌરવ યાત્રાને અસંખ્ય જગ્યાએ ગામ લોકોએ જે જાકારો આપ્યો છે એ આ લોકાર્પણો અને આ બધું જે થઈ રહ્યું છે ને એનો જવાબ છે. બીજી એક વસ્તુ કે તમે જે જાહેરાતો કરો છો એ બધી પબ્લિકને આપતી જાહેરાતો, લાભો અને ઉપકાર કરતા હોય એવી વાત કરો છો. અને કોઈ પણ પક્ષ હોય, દાખલા તરીકે કોંગ્રેસ પક્ષે કીધું કે કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો 500 રૂપિયા બાટલો આપીશું, ગેસનો બાટલો 500 રૂપિયા આપીશું. બરાબર છે, આ એક સિમ્બોલિક છે. પણ બેનું તમને એમ કહું, એ કહે છે અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતનું ગૌરવ છે, બે ધડક, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આપણા ગુજરાતના વડાપ્રધાન બેઠા હોય, સ્વાભાવિક છે, ખાસ કરીને એમના કાર્યકર્તા અને આગેવાનોને વધારે ગૌરવ થતું હોય. પણ આ જ ગુજરાતને જ્યારે ગુજરાતના એક પુત્ર ત્યાં આગળ વડાપ્રધાન તરીકે હોય, બીજા હોમ મિનિસ્ટર તરીકે હોય, અને આજે જ ક્યાંક ન્યૂઝમાં સાંભળ્યું હતું કે વડાપ્રધાનશ્રીને કોઈક
સંગઠન દ્વારા ધમકી મળતા, હત્યાની ધમકી મળતા મને આશ્ચર્ય થાય છે કે ચાણક્ય કરતાં આ અમિતભાઈ શાહ, ભાજપના આગેવાનો જેમને બહુ જ ચાણક્ય ગણે છે, એમની આટલી બાદ નજરની અંદર પણ વડાપ્રધાન શ્રીની જાનને જોખમ હોય. જી. સ્વાભાવિક છે, કોઈ પણ ગુજરાતી હોય, કોઈ પણ ભારતીય હોય, આપણા વડાપ્રધાન શ્રીની તબિયત માટે જ ઈચ્છિત હોય, એમની સુખાકારી માટે જ ઈચ્છિત હોય, એમની જે પર કોઈ મુદ્દો છે નુકસાન તેના પર ચર્ચા થાય કરીએ એના માટે જ કિરીટભાઈ. હું એટલા જી. મુદ્દા ઉપરની જ વાત જે કરું મુદ્દા છું. પર કરીએ ચર્ચા. પણ આ મુદ્દો એટલા માટે હું ચર્ચું છું કે ચૂંટણી આવે છે કારણ કે ત્યારે જ આવી આપને બધી સવાલ જે બાબત પૂછવામાં આવ્યો હતો કે પીએમઓ ઓફિસ અહીંયા ગુજરાતમાં બાબતે જ્યારે સીએમ કહી રહ્યા હોય, રાજસ્થાનના સીએમ જ્યારે કહેતા હોય ત્યારે આપના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રીનાબેન, આપની પાસે આવવા માંગીશ. રીનાબેન, શું કહેવા માંગો છો આ મુદ્દે? કારણ કે તેમણે તો સખત આકરા પ્રહારો ન માત્ર બીજેપી સરકારને આડે હાથ લીધી પરંતુ આમ આદમી પાર્ટીને પણ લીધી છે. શું કહેશો? નિષ્ઠા, હકીકતમાં જ્યારની ઇલેક્શન જાહેર નથી થયું, પરંતુ શક્યતા છે અને ખૂબ ટૂંકમાં લગભગ જાહેર પણ થાય એવી શક્યતા છે. જી. ત્યારે એક સ્વાભાવિક છે કે દરેક રાજકીય પક્ષના મોવડી મંડળોના આટાફેરા વધી ગયા છે. પરંતુ આમાં જોવા જેવી વાત એ છે કે મોદીજીની જ વાત કરવામાં આવે તો મારા ખ્યાલથી આજે હવે હમણાં ટ્રીપ છે એમની, એના લગભગ 6 વાર આવી ચૂક્યા છે. એમની ફ્રિકવન્ટલી મુલાકાત છે. બીજી બાજુ તમે જુઓ તો આપના કેજરીવાલની પણ એટલી મુલાકાતો છે. જી. અને ત્રીજી તરફ કોંગ્રેસમાં જોવામાં આવે તો કોંગ્રેસમાં અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ થોડીક વિચારવા લાયક બાબત એ છે, આના અગાઉ પણ આપણે ડિસ્કસ કરી હતી કે ભારત જોડો યાત્રા જે છે એમાં ગુજરાતને બાકાત રાખવામાં આવી, એ થોડું મને હાસ્યાસ્પદ પણ લાગી રહ્યું છે. કારણ કે આ ઇલેક્શનનો સમય છે, જ્યારે અહીંયા આજે બધું ફોકસ કરવાનું હોય ત્યારે તમે ગુજરાત જોડો યાત્રા દેશના બીજા ભાગોમાં કાઢો. હિમાલયમાં પણ ઇલેક્શન છે, પરંતુ આ કેવું છે મને સમજાતું નથી, વિચિત્ર વલણ. અને થોડી મને એવું લાગે છે કે આ મનોમંથનની કદાચ ક્યાંક ખામી છે. આ કારણ કે આમાં એવું મને કારણ નથી ધ્રુવનભાઈ, લાગતું. જવાબ આપો. મનોમંથનની ક્યાંક ખામી લાગે છે? શું આપને લાગે છે આપની પાર્ટીની અંદર? કારણ કે આપના માટે જ સવાલ છે. રીનાબેનની એક વાતનો જવાબ હું આપું કે જી. જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રાની અંદર, રૂટની અંદર ગુજરાતની બાબતને લઈને ઇલેક્શન આવે છે એટલા માટે તમને પણ આ ઇલેક્શન બેન. આવે ભાઈ, સોરી ત્રિભુવનભાઈ, ત્યારે ઇલેક્શન દરમિયાન તમે આજે સીધી એક વાત છે કે તમે જો કે મોદીજી આજે દેશના વડાપ્રધાન છે, તેમ છતાં જો ફ્રિકવન્ટલી અહીંયા આવી રહ્યા હોય, મુલાકાત લઈ રહ્યા હોય, તો આજે તમારા જે નેતા રાહુલ ગાંધીજી છે એ ભલે પ્રમુખ નથી, તેમ છતાં તમે જુઓ કે એમનો એકાધિકાર અત્યાર સુધી રહ્યો છે ગાંધી પરિવારનો, અને બધા જ લોકો એમને અનુસરે છે અથવા માને છે. આજે તમે જુઓ કે ઇલેક્શન ભલે પ્રદેશ પ્રમુખનું યોજાયું હોય ગઈકાલે, સોરી કોંગ્રેસના, AICC પરંતુ માં હા તેમ છતાં તમે જુઓ કે મલ્લિકાર્જુન ખડગે જ આવવાના છે, એ પૂરેપૂરી 99% સંભાવના છે. અને એની પાછળ એમનું પીઠબળ છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી. એક બહુ સીધી ને સ્પષ્ટ વાત છે. રીનાબેન, આપની વાતનો જવાબ હું ગૌરવ યાત્રા, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાથે કહીશ. અને વડાપ્રધાનની વાતની મુલાકાતોને લઈને જવાબ આપું તો રાહુલ ગાંધી ભારત જોડવા માટે નીકળ્યા છે અને વડાપ્રધાન ફક્ત ભાજપ જોડવા નીકળ્યા છે, બીજા પક્ષો રાજુભાઈ, તોડવા નીકળ્યા છે. ભારતીય રાજુભાઈ, જનતા જવાબ આપો. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી છે, સન્માનનીય છે, જી. એમનું માન સન્માન જળો છે, પણ ચૂંટણી આવે પણ પક્ષ પાસે તક છે તો લેવાની કેમ નહીં? રીનાબેન, તક છે તો લેવાની કેમ નહીં? રીનાબેન, વડાપ્રધાન શ્રીની જવાબદારી ફક્ત પોતાની પાર્ટી પૂરતી જ સીમિત હોય? દેશની જવાબદારી બધી બાજુ પર મૂકીને પ્રચાર મંત્રી થઈ જવાનું હોય? જી, જી, આના મુદ્દે પણ એક પ્રચાર સવાલ મંત્રી છે. રહેવું કે પ્રધાનમંત્રી લોકશાહીને રહેવું? લઈને એના પણ સવાલ આગળ ઉઠ્યા discuss હતા. કરીશું જી, આપણે. જી, 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 જી. ત્રિવણભાઈ, રાજુભાઈ, તેમણે જણાવ્યું કે ન માત્ર આ તો ભાજપ જોડો યાત્રા છે, તેમણે દેશે જોડવાની બાબત હતી. આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી, અશોક ગેહલોતે તેમણે લોકશાહી ખતરામાં છે તેમ પણ જણાવ્યું હતું. આપ આ બંને બાબતોને લઈને શું કહેવા માંગો છો? કારણ કે આ બંને બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. એક કહેવાય છે ને, એક સીડી હોય છે, ત્યારબાદ એક બાદ એક પગથિયા સામે આવે છે. આ એક સાંકળ સાથે અટેચમેન્ટ થયેલું છે. બેન, મારા વડીલ બંધુએ કીધું કે ભારતને જોડવા નીકળે છે. ભાઈ, ભારત ક્યાં તૂટેલું છે? કઈ જગ્યાએ તૂટ્યું ભારત? 1947 પછી જે ભાગલા પડ્યા છે ને, એમાં કોંગ્રેસ સરકાર હતી. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા ભારતને જોડાયેલું ને યુનાઇટેડ રાખ્યું છે, અને ભારતનું વર્ચસ્વ ચારે બાજુ વધ્યું છે. પરંતુ જ્યારે તમે ભારત જોડવો યાત્રા કાઢો, તમારો પક્ષનો છે ભાઈ, એમાં તમે ભારતને જોડવા નીકળ્યા છે ને ફલાણા આમ કરવા નીકળ્યા છે, એ બધું લુકઆઉટ એ ભારતીય જનતા પાર્ટીનું નથી કે કોંગ્રેસનું પણ નથી. અને ભારત એ જોડાયેલું છે. ભારતની ચિંતા ના કરશો. નરેન્દ્રભાઈ અને અમિતભાઈના હાથમાં ભારત સુરક્ષિત છે.
બીજું એમણે જે વાત કરી ગેહલોતજી, તો ગેહલોતજી રૂટીન પ્રવાસમાં આવતા હોય, એમનો કોંગ્રેસ પક્ષનો પ્રશ્ન છે, પરંતુ તમે જુઓ જેટલા બી નેતા આવશે એ લોકો પ્રજાની સુખાકારીની વાત નહીં કરે, કોંગ્રેસના અંદર ખટાકની વાત નહીં કરે, પણ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ કેમ આવે છે, ફલાણા ટીકણા ભાજપના નેતાઓ કેમ આવે છે, અને ભાઈ લોકશાહીનું પર્વ છે અને બધા લોકો લોકશાહીનું પર્વ ઉજવવા માટે આવવાના જ હોય, અને બધા નરેન્દ્રભાઈ ને અમિતભાઈ તો ગુજરાતના પનોતા પુત્ર છે, ગુજરાતનું ગૌરવ છે, તો એમને એમની ધરતી પર આવતા કોણ અટકાવી શકે? અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકાર્પણ કરવા માટે નેતાઓ આવે છે અને જે પ્રકારે કામ કર્યા છે એ જોતા નરેન્દ્રભાઈ તો ફ્રિકવન્ટલી આવતા રહે છે. 5 વર્ષની અંદર તમે ઇતિહાસ જુઓ, જયારે ચૂંટણી નહોતી ત્યારે પણ આવતા હતા, ચૂંટણી છે તો પણ આવે, ચૂંટણી જશે તો પણ આવશે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈને જે વિકાસના કામોનું લોકાર્પણ કરવા માટે આવે છે એમાં કોઈ અટકાવી શકે એમ નથી. ફક્ત ને ફક્ત આપણે આપણી વિચારધારા, આપણે પોતાનું મનોમંથન કરવું જોઈએ અને પ્રજાને શું આપીશું. ચૂંટણી એક લોકશાહીનો એક પવિત્ર તહેવાર છે, એને કેવી રીતે ઉજવવો, એકબીજાના ઉપર પરંતુ અહીંયા તો સવાલ એ તો હતો કે લોકશાહી ખતરામાં છે, આવું અશોક ગેહલોતે કહ્યું હતું, શું કહેશો? બેન, હવે એ તો એમનો પોતાનો વ્યક્તિગત વિચાર હોઈ શકે છે. બાકી ભારત દેશ એ લોકતંત્રને વરેલો, ભારત આ વિશ્વનો સૌથી પ્રથમ નંબરનો દેશ છે અને હંમેશા ચૂંટણી એ લોકશાહી હોય તો જ થાય. એટલે આ ચૂંટણી થવાની છે અને ચૂંટણી થવાની છે એટલે લોકશાહી છે એવું સાબિત થઈ જાય છે. પછી વારંવાર લોકશાહી ખતરામાં છે, પ્રમુખશાહી ક્યાં છે, રાજાશાહી ક્યાં છે? ભાઈ, લોકશાહી છે એટલે ચૂંટણી થાય છે, લોકશાહી છે ને ચૂંટણી થાય છે, રાજાશાહી નથી. ત્રિભુવનભાઈ જવાબ આપવાનો. હા, એટલે પછી આમાં કોઈ પ્રશ્ન ઉઠાવાય નહીં. ઓલી પ્રજાના પ્રશ્નોની વાત કરવી જોઈએ, પ્રજાને શું આપીશું એની વાત કરવી જોઈએ, પ્રજાના પ્રશ્નોની વાત ચર્ચા કરીએ, કોમી મનુષ્યતા ના ફેલાય એની વાત કરવી જોઈએ. જી જી ત્રિભુવનભાઈ જવાબ આપો. પ્રજાના પ્રશ્નો લઈને ચર્ચા કરવી જોઈએ, લોકશાહીના પર્વની ઉજવણી થતી હોય છે, રાજાશાહી નથી, આ બધા મુદ્દા બીજેપી પાર્ટીના છે. શું કહેશો? મને નિષ્ઠાજી રાજુભાઈની કરની અને કથની અને બે મોઢાની વાતમાં એટલા માટે જવાબ આપવાની ઈચ્છા થાય કે લોકશાહી એટલે વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ. રીનાબેન, લોકશાહીની અંદર વિરોધ પક્ષ પણ અને સત્તાધારી પક્ષ પણ એટલા જ જરૂરી હોય છે. છતાં પણ છેલ્લા ઘણા સમયથી જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું, રાજુભાઈ લોકશાહી ખતરામાં નથી તો પછી આપણે બીજા પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યોને એન કેન પ્રકારે ધાક ધમકીથી કે લોભ લાલચથી કે મંત્રી બનાવવાની બાબતોને લઈને કોઈ પણ પક્ષના ધારાસભ્યને ખરીદવી એ શું લોકશાહી કહેવાય? એ જનતાના ટેક્સના પૈસાનો દુર્વ્યય ના કહેવાય? તો અમારી પાર્ટી પાસે બીજી એક જ મિનિટ તમારી વાત પૂરી કરી લો, પછી રાજુભાઈ જવાબ આપો. રાજુભાઈ પછી જવાબ આપો. મારી વાત કહેવાની નિષ્ઠાજી એટલી જ છે કે કોઈ પણ પક્ષ આજે આટલા વર્ષ સત્તામાં રહ્યા પછી આટલું ખરીદ વેચાણ ધારાસભ્યોનું કરે છે, એ પાર્ટી જોડે આવેલા પૈસા કઈ રીતે પાર્ટીને એટલું ફંડ મળ્યું હશે, કયા પૈસા હશે, કયા ભ્રષ્ટાચારના રૂપિયા હશે કે જેનો આવો દુર્વ્યય કરીને એક જ પાર્ટી સરમુખત્યારશાહી રીતે વર્તવા માટે બીજી પાર્ટીના ધારાસભ્યોને એનકેન પ્રકારે ખરીદીને જીત્યા પછી ગુજરાતની અંદર ગઈ વખતે એ લોકો 99 સીટ ઉપર આવી ગયા હતા. એ પછી 99 સીટથી પણ સરકાર ચાલતી હતી, છતાં પણ તોડજોડની રાજનીતિ કરીને બીજા પક્ષમાંથી ધારાસભ્યો તોડવાની જરૂર કેમ જણાયું? તમારે સુશાસન જ આપવું છે તો તમારી જ પાર્ટીના સિમ્બોલ નીચે ચૂંટાયેલા ધારાસભ્યો, એમાં તમને ભરોસો નથી? એક વાત. બીજી વાત નિષ્ઠાજી, કે ચૂંટણીના 1 વર્ષના ગાળા દરમિયાન જ તમે 1.5 વર્ષ પહેલાં રૂપાણીજીની સરકારના ધૂમ ધડાકે ફટાકડા ફોડીને 3.5 વર્ષના સુશાસનની હવા ફેલાઈને એવી વાતો કરીને 1 વર્ષને 2 મહિના બાકી હોય અને આખું પ્રધાનમંડળ બદલી નાખવાની જરૂર પડે. સુશાસન હતું તો શા માટે તમારે મંત્રીમંડળ બદલવું પડ્યું? મંત્રીમંડળ બદલ્યું તો જૂના જેને બદલ્યા હતા એ લાયકાતવાળા નહોતા કે નવા આવ્યા એ એમનાથી વિશેષ લાયકાતવાળા છે? આ વિશેષ લાયકાતવાળા છે તો જે 3.5 વર્ષમાં ને 27 વર્ષમાં ના કરી શક્યા એ 1.5 વર્ષમાં ગુજરાતની જનતા માટે કરવાના છે. દેવાદાર થઈ ગયું છે ગુજરાત.
મોંઘવારીનો માર મહિલા ઉપર પડી રહ્યો છે, બેરોજગારીથી બોલો યુવાન નિષ્ઠા, ત્રસ્ત બોલો. છે. જી, જી, જી. રાજુભાઈ પછી જવાબ આપજો રાજુભાઈ. તમે. બેરોજગારી પણ તમે કેમની લાગુ ચલાવો છો? જીએસટી ના ભારથી બોલો, વેપારી બોલો, કંટાળી બોલો, ગયો ના છે, વિદ્યાર્થી શિક્ષણની ફીથી કંટાળી ગયો છે, જી. વાલી એના પૈસા જી 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 આવું ત્રિભુવનભાઈ, સુશાસન one છે by ભાઈ one, one by 27 one. વર્ષનું. જી જી ત્રિભુવનભાઈ, આપના મુદ્દા જે હતા આપણે રાખ્યા છે. રાજુભાઈ, આપ જવાબ આપો. મોંઘવારીને લઈને તો અત્યારે પણ મુદ્દો સામે આવ્યો છે અને સૌથી જે પ્રથમ વાત તેમણે કરી હતી કે કરની અને કથની અલગ છે, મંત્રીમંડળ અને એને પણ નિષ્ઠા. તેમણે સવાલો ઉઠાવ્યા અને અશોક ગેહલોતે પણ આજે પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો તો લીધો જ હતો મંત્રીમંડળને લઈને. શું બધા કહેશો? વન બાય વન હું તમને જવાબ આપું નિષ્ઠા. એમણે કીધું કે ધાક ધમકી, ખરીદી કરી, આ કરી. એક ધારાસભ્ય એવો બતાવો કે એક નેતા કોંગ્રેસનો એવો બતાવો કે જેણે એવું કીધું હોય કે મને ધાક ધમકી આપી કે મને ખરીદી લીધો. એક નેતા બતાવો. કોઈ નેતા નથી. ફક્ત એમના ત્યાં હોય એટલે સારા છે, નિષ્ઠા પછી નિષ્ઠાવાન છે ને સામેની જી, જી. પાર્ટીમાં જતા રાષ્ટ્રવાદી વિચારધારામાં જાય એટલે ભાઈ કચરો થઈ ગયો, ભાઈ ખરીદાઈ ગયો, ભાઈ વેચાઈ ગયો. આ તો ભાઈને કેવું કે ધાક ધમકી પોતાના મળી. ઘરમાં અલ્યા હોય તો પણ હા. સુશોભન કરેલું અને બીજાના પોતાના- ઘરમાં હા. જાય તો કચરો. આ બાબત સામે આવે છે. એટલે ત્રિભુવનભાઈ, આનો એટલે જવાબ આ સીધો જ આ આપો. બધું- હું સીધો જ આ જવાબ બધું આપું કેવું છું. છે કે પોતાના એક જ દાખલો ત્રિભુવનભાઈ, આપીશ. હું બોલ્યો ત્રિભુવનભાઈ, તમે વચ્ચે ના બોલો. ઓકે. પ્લીઝ, મારા મોટા ભાઈ છો, મને મારા વચ્ચે ના નિષ્ઠાએ બોલશો. પૂછ્યું એટલે કહું છું જી હો. જી જી જી. ના ના, એટલે મને પૂછ્યું હતું પણ મેં આ મને જાળવી દીધું. ઓકે. એટલે તમે સમજો કે મારા ત્યાં હોય તો સારા અને તમારા ઘરે આવે એટલે ખરાબ. અરે ભાઈ, નરેન્દ્રભાઈ અને અમિતભાઈની વિકાસની વાતોમાં જે તથ્ય છે અને એના કારણે જે લોકો કોંગ્રેસમાંથી ગુંગળામણ અનુભવીને બહાર આવે છે અને એમને ખબર છે કે ભાઈ દેશનો વિકાસ કોણ જ કરે છે. બધા જ ધારાસભ્યો જેટલા બી આવ્યા હોય, જેટલા બી નેતા આવ્યા હોય, બધા એક જ અવાજે બોલ્યા છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમને વિકાસ છે, વિકાસ દેખાય છે અને ભારતનું ભાવિ દેખાય છે. એટલે અમે લોકો કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા છીએ. અમને કોઈ પ્રકારની ધાક ધમકી કે કોઈ શરત કે મને મિનિસ્ટર બનાવીશું, મને નેતા બનાવીશું, મને ફલાણા ટીકણા પદ આપીશું, એ કોઈ પણ જાતની લોભ લાલચ સિવાય અમે લોકો જી સ્વેચ્છાએ જી જી ભારતના જી. તો નાગરિક રાજુભાઈ, આ તરીકે મુદ્દો ભારતીય જ્યારે જનતા સામે પાર્ટીમાં આવ્યો છે ભળ્યા ત્યારે છીએ. થોડી ચર્ચા પણ એ માટે- પણ થાય. હાર્દિક પટેલને લઈને અનેક ઘણા સમાચારો વહેતા થઈ ગયા હતા અને ચર્ચા ખૂબ જ થઈ રહી હતી કે અમુક એવા મુદ્દાઓ હતા એ કહેવા માંગતા હતા. ઇવન અલ્પેશ કથિરિયાનું પણ નામ સામે આવે છે. 2 ડિમાન્ડ મૂકી છે. જો આ ડિમાન્ડ પૂરી કરવામાં આવે તો જ બીજેપી સરકારની અંદર એન્ટ્રી. શું કહેશો? બેન, ભાજપની અંદર કોઈ બધું બિનશરતી જ આવવું હોય તો મોસ્ટ વેલકમ છે. બાકી કોઈ ડિમાન્ડ કોઈની સંતોષવામાં નથી હોતી. ભારતની રાષ્ટ્ર વિરોધી વાત હોય અથવા તો કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનું હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અપનાવીને જે કોઈ પણ આવવા માંગતું હોય એ મોસ્ટ વેલકમ છે. બાકી કોઈ પોતાની શરતોને આધીન જો આવતા હોય તો એવા લોકોને માટે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે પણ સ્થાન નથી, ગઈકાલે નહોતું ને આવનાર ભવિષ્યમાં પણ નથી. નિષ્ઠાજી. જી હા ત્રિવરભાઈ, જણાવો. અને રાજુભાઈ મોંઘવારીને કહેતા હતા- લઈને પણ ચર્ચા કરીએ. રાજુભાઈ કહેતા હતા કે ધાક ધમકીની બાબત લઈને તો હું તમને ગયા વખતની વિધાનસભાની અંદર ગયેલા 2 કે 3 દાખલા ધારાસભ્યોના નામ સાથે આપીશ. કુંવરજીભાઈ બાવળિયા ગુજરાતની અંદર ધારાસભ્યશ્રી હતા. બેન, કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એમને એક જમીનનો મુદ્દો ઉઠાવીને એમને 14 દિવસ સુધી કસ્ટડીમાં નાખી દેવામાં આવ્યા. પછી આ સત્ય છે રાજુભાઈ? બિલકુલ બેના ટીવી મીડિયા હું તમામે ત્રિભુવનભાઈને તમામ જવાબ આપીશ. જી, એમને જી. પહેલા તમામે accept તમામ કરી લેવો, જાહેરાત- પછીનો જવાબ હું આપીશ. એમને 14 દિવસ કસ્ટડી થઈ, એમને પછી છોડવામાં આવ્યા. પછી દબાણ વધ્યું હોય કે ગમે તે હોય, કુંવરજીભાઈ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. તમે વિચાર કરો કે જે વ્યક્તિને વિરોધ પક્ષમાં હતા ત્યારે તમને આક્ષેપો લાગતા હતા જમીન પચાવી પાડવાના કે બીજા ત્રીજા, અને એ પછી તમારા ત્યાં આવીને મંત્રી બની જાય. બીજું પુરુષોત્તમભાઈ સાબરિયા, એમના ઉપર પણ ભારતીય જનતા પક્ષમાં જતા પહેલાં કેસ થયેલો. એ કેસમાંથી એમને જામીન મળ્યા પછી 15 દિવસની અંદર એક કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દે છે અને ભારતીય જનતા પક્ષમાં જોડાય છે, ચૂંટણી લડે છે, પાછા જીતી જાય છે. હવે રાજુભાઈ, તમે મને આ એવું વોશિંગ મશીન બતાવો કે એવું વોશિંગ મશીન છે કે તમે જે લોકોને ભ્રષ્ટાચારી તરીકે ચિતરતા હતા અમારા પક્ષમાં હતા ત્યારે, તમારા ત્યાં આવી ગયા પછી એ લોકોને તમે કયા વોશિંગ મશીનમાં શું કરીને કેવી રીતે શુદ્ધ, સાત્વિક અને બિલકુલ ભાજપ નહીં પણ ભારત માટે અને રાષ્ટ્ર માટે આ લોકોની એક ખાસિયત છે નિષ્ઠાબેન
કે તમે ભાજપ વિરોધની વાત કરો એટલે તમે રાષ્ટ્ર વિરોધી છો, વડાપ્રધાન વિરોધની વાત કરો એટલે તમે રાષ્ટ્ર વિરોધી છો. ભાઈ સત્તામાં છો, તમને એક વખત નહીં અને 1000 વખત ગુજરાતની ને ભારતની જનતા પ્રશ્નો પૂછે અને તમે જવાબ આપવા માટે બંધાયેલા છો. તમે સત્તાધારી પક્ષમાં છો. બીજી એક વાત મોંઘવારીની બાબતને લઈને રાજુભાઈ કહે કે 8 વર્ષની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યા પછી કોઈ પણ એક એવી વસ્તુ બતાવે જી કે જેની અંદર જી જે બૂમો પાડીને જી 2014 પહેલા જે ચર્ચા ચાલતી હતી તેના પર ચર્ચા કરી. મોંઘવારીનો મુદ્દો પણ પાછળ લઈએ છીએ, પરંતુ જે અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે તેની પર ચર્ચા કરી. કારણ કે આપે મહત્વની બાબતો રજૂ કરી છે કે બશીને એવું તો કેવું કે ત્યાં જઈને સખત રીતે સરસ મજાના રાષ્ટ્રવાદી વિચારધારા હાર્દિકભાઈમાં પણ જુઓ. આપના મનમાં તે જ હતું ત્યારે સવાલ પૂછે. હાર્દિકભાઈ પણ શુદ્ધ રાજુભાઈ થઈ બે ગયા. નામ સામે આવ્યા, કુંવરજી બાવળિયા અને હવે પુરુષોત્તમ જો રૂપાલા. હાર્દિકભાઈ શુદ્ધ થઈ ગયા છે. સામે આવ્યા, બાવળિયાની પણ વાત ખેડૂતોના કરું મુદ્દા અને સામે આવ્યા. પુરુષોત્તમભાઈની પણ વાત કરું. જી નિષ્ઠા, આજે ભારતની અંદર ન્યાયપાલિકા જેવી કઈ વસ્તુ છે, બોલો. ભારતમાં કાયદોની વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારનો જે કેસ ચલાવવાનો હોય એના માટે ન્યાયપાલિકાઓ છે. અને આને અનુસંધાનમાં કોઈ પણ માણસ પર કોઈ પણ પ્રકારનો કેસ થયો હોય તો એની કસ્ટડી પણ થાય, પરંતુ કોર્ટ દ્વારા જ્યાં સુધી એને જામીન ઉપર છોડવામાં આવે ત્યાં સુધી એ બહાર જ હોય છે. અને પછી જ્યારે કેસ બોર્ડ ઉપર આવે, જેટલા વર્ષો પછી આવતો હોય, જે સમય આવતો હોય એ સમય દરમિયાન એની ઉપર કેસ થાય અને એ ન્યાયપાલિકાની અંદર એનો ન્યાય થાય. આ પદ્ધતિ છે. તો મને ખબર નથી કે કુંવરજીભાઈ પર શું કેસ હતો, શું તો કોંગ્રેસમાં અમારા મિત્રએ કીધું એટલે મને જાણવા મળ્યું. પરંતુ કોઈ પણ માણસ હોય, ભારતનો નાગરિક હોય, તો એની પર કેસ થયો હોય તો એને ન્યાયિક હિરાસતમાં પણ લીધો હોય, હિરાસતમાં લીધા પછી એને જામીન મળ્યા હોય, જામીન મળ્યા પછી એવું નથી કે એને જીવન બંધ કરી દેવું જોઈએ, જીવવું ના જોઈએ, એને કોઈ રાજકીય પક્ષ જોઈન ના કરવો જોઈએ, પોતાના ઘરમાં જીવવું ના જોઈએ, એને કોઈ જાહેર કાર્યક્રમમાં આવું ના જોઈએ ના હોય. કારણ કે એ કોર્ટ ન્યાય કરવાનું છે કે ભાઈ આ ગુનેગાર છે કે નહીં. માટે કુંવરજીભાઈ હોય કે પુરુષોત્તમભાઈ હોય કે બીજા કોઈ પણ નેતા હોય, એની ઉપર કેસ ચાલતો હોય અને જો એ પ્રકારે એ કોર્ટના આધીન હોય એની સુનાવણી, અને પછી એ કોઈ પણ પક્ષ જોઈન કરે તો એવું થાય કે ભાઈ આ ધાકધમકી જતા રહે. અને ભાઈ કોર્ટની અંદર પેન્ડિંગ કેસ છે, ચાર્જશીટ થઈ છે, એમની સામે કેસ ચાલવાનો છે. હવે ધાકધમકી આપો કે ના આપો, એમને જે થવાનું તો થઈ ગયું છે. એટલે ભારતમાં ન્યાયિક પ્રક્રિયા છે, આ ન્યાયિક પ્રણાલીનું પણ આ લોકો અપમાન કરી રહ્યા છે. માટે હું નમ્ર વિનંતી કરું કે આવી બધી ક્ષુલ્લક વાતોની અંદર પ્રજા નથી આવતી. અને એમણે વાત કરી કે મોંઘવારીની વાત કરી તો જીએસટી, હમણાં જીએસટી એમણે વાત કરી હતી મને, તો હું એ પણ જવાબ આપી દઉં કે જીએસટી કાઉન્સિલની અંદર દરેક રાજ્યના મુખ્યમંત્રી અથવા તો એમના પ્રતિનિધિ હાજર હોય છે. જે સમયે જેની પર જીએસટી લાગુ કરવાનો હોય તો તેની પુખ્ત વિચારણા થાય, એ સમયે બધા લોકો જીએસટી માટે શું કહેવાય એને સંમતિ આપે તો પછી જ જીએસટી લાગુ કરવામાં આવે છે. અને એટલે એવા જીએસટી સમગ્ર દેશમાં લાગુ થતો હોય છે. માટે એવું ના હોય કે ગુજરાતની અંદર લાગુ થઈ ગયો અને રાજસ્થાનમાં નથી થયો. ભાઈ મોંઘવારી બધી જગ્યાએ લાગે. આજની તારીખમાં મારા મિત્ર પેટ્રોલની વાત નહીં કરે, ડીઝલની વાત નહીં કરે, 2021 માં ઇન્ડિયાની અંદર 5.13% આજે પેટ્રોલ 10 રૂપિયા સસ્તું એટલે છે આ મુદ્દે રાજસ્થાન કરતા, શું કહેશો અને કુંવરભાઈ? રાજસ્થાનની 10 રૂપિયા મોંઘું છે. પણ અમારે રાજસ્થાનનું કંઈ જોવું નથી. ભલે રાજસ્થાનમાં મોંઘવારી, પેટ્રોલ ડીઝલ મોંઘું હોય, ગુજરાતની અંદર પ્રજાલક્ષી નિર્ણયો કરી અને ભૂપેન્દ્રભાઈની સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપરથી વેટ હટાડી અને ગઈકાલે સીએનજી ઉપરથી પણ વેટ 10% જેટલો ઓછો પણ રાજુભાઈ, CNG સવાલ ઉપરથી ત્યારે થાય છે પણ 10% કે જેટલો ઓછો ચૂંટણી પહેલા કરી શા આજે માટે પ્રજાને ઘટાડો? ડાયરેક્ટ ફાયદો આપ્યો છે. જી ત્યારે સ્થાનિક લોકો એમ સવાલ પૂછે છે, આ જનતાના પ્રશ્નો છે, કારણ કે ચર્ચા કરી રહ્યા છે. સ્થાનિક લોકો જી. સવાલ એ પૂછે છે કે ચૂંટણી પૂર્વે જ કેમ આ ઘટાડો જોવા મળે છે? થોડા અગાઉ બેન, આ પ્રકારે ઘટાડો નિરંતર કરવાની જરૂરિયાત હતી. આ વધારો ઘટાડો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તમે છેલ્લા 5 વર્ષની અંદર જુઓ, આ પહેલા ચૂંટણી નથી તો પણ પેટ્રોલ ડીઝલના ભાવ વેટ ઘટાડવામાં જ આવ્યા હતા. એટલે ચૂંટણી સમય આવ્યો એટલે વેટ ઘટાડો એવું પણ નથી. એટલે તમે આ પ્રશ્નનો જવાબ અહીંયા તમને મળી જાય છે. જી ધ્રુવભાઈ, શું આપ કહી રહ્યા હતા, જણાવો. હવે રાજુભાઈએ તો બિલકુલ સિસ્ટમ ને કાયદાકીય રીતે આમ જાણે બિલકુલ કોઈ પણ પ્રક્રિયામાં ભારતીય જનતા પક્ષનો હસ્તક્ષેપ જ ના હોય અને બિલકુલ સમૂહસૂત્રું ગુજરાતને ભાજપમાં ચાલતું હોય અને ગૌરવ લઈ રહ્યા હોય તો પછી મને એ સમજાતું નથી નિષ્ઠાજી જી કે આટલું બધું 27 વર્ષનું સુશાસન છે, જી
વડાપ્રધાનશ્રીને વ્યસ્તતા કેટલી હોય છતાં અસંખ્ય વખત આ ગુજરાતની નેતાગીરી ઉપર ભારતીય જનતા પક્ષના એમના કોઈ પણ નેતા ઉપર 2022ની ચૂંટણી જીતાડી દેશે અથવા જીતી શકશે અથવા તો જીતાડશે એમાં ભરોસો જ નથી. વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહે પ્રત્યક્ષ જ આવવું પડે. જાણીએ એનો મતલબ એમ થયો. શું જવાબ આપશો? જી ત્રિવણભાઈ, આપને અટકાવું છું. રીનાબેનના મંતવ્યો જાણીએ, શું કહેશો? નિષ્ઠા સોરી, મોંઘવારી મુદ્દો હતો, હું કદાચ ભૂલી ગઈ. મોંઘવારીનો મુદ્દો હતો, પરંતુ ત્યારબાદ મુદ્દો અલગ દિશામાં પણ ગયો અને ચર્ચા પણ એ જ થશે. અત્યારે આપ શું કહેવા માંગો છો? એકચ્યુઅલી મોંઘવારીનો દર ખરેખર એક્સપેક્ટેશન મુજબ 4%ની આસપાસ હોવો જોઈએ, જે સામાન્ય સ્થિતિ છે. જી. પરંતુ 6% અને 8% સુધી પણ ગયો છે હમણાં હાલની જી, જી, ઘટનામાં. એટલે 6 થી 8% 2021માં 5.13% છે ઇન્ડિયાની અંદર ઇન્ફ્લેશન રેટ જો વાત કરીએ તો. અને હંગર ઇન્ડેક્સ જે હમણાં જે વિગતો મળી રહી છે એમાં 121 જ્યારે છે, એની અંદર 107મો ક્રમ આપણો ક્રમ આવે આવે છે. છે. એટલે આપણે 102 થી 107માં સ્થાને ઉતરી ગયા છીએ. જી. એટલે સ્થિતિ વણસી છે. ત્યારે અહીં કહેવાનો મારો આશય એ જ છે કે મોંઘવારી બેકાબુ છે જ. તમે જુઓ તો ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી ભાજપ દ્વારા, પરંતુ તમે જુઓ કે લગભગ ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરવામાં આવે તો લગભગ 10 કરોડ લોકોએ તો એક જ વાર રિફિલ કરાવ્યા પછી ફરી કરાવ્યો જ નથી. જી. એટલે હવે બીજો સવાલ એ છે રીનાબેન કે જ્યારે ત્રિવણભાઈ જણાવતા હતા કે પ્રધાનમંત્રી એટલા બિઝી શેડ્યુલમાં હોય છે, ચૂંટણી પૂર્વે તેઓના ધામા જોવા મળ્યા છે, ગુજરાત પ્રવાસ જોવા મળ્યા છે, તેમને ત્યાં ખટકી રહ્યું છે, તેમને સવાલ થઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે આપનું શું મંતવ્ય છે? શું કહી રહ્યા છો આપ? નિષ્ઠા, આમાં એક વસ્તુ છે કે કોંગ્રેસની વાત થોડી અલગ છે આ મામલે. કેમ કે કોંગ્રેસ પાસે પોતાના પાસે મુખ્યમંત્રીનો ચહેરો નથી, તો સામે આપ પાસે અને ભાજપ પાસે પણ નથી ખરેખર. પરંતુ એ સ્થિતિ અલગ એ માટે હું કહું છું કે આપના અરવિંદ કેજરીવાલ ખુદ આવી રહ્યા છે અહીંયા ફ્રિકવન્ટલી, અને ભાજપના મોદીજી ખુદ આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં કેવું છે કે અત્યારે ખરેખર કોઈ એવો ચહેરો જ નથી કે જે પોતે કમાન સંભાળી શકે. એટલે આ વસ્તુ મામલે એ લોકો એક તો અલગ પડે છે. જો કોંગ્રેસ એક મિનિટ ચહેરો નથી, પરંતુ કોને જો ચહેરા તરીકે આગળ લઈ જવા માટે કહેવાય છે ને કે એક પ્રતિબંધ તેમના ચહેરા પર છલકે છે, એવું કોઈ પ્રબળ દાવેદાર કે જે મુખ્ય ચહેરો થઈ શકે કોંગ્રેસનો? જૂથવાદ ઘણો બધો છે, બધા જાણે છે. 5 જેટલા જૂથો સક્રિય છે, સામે પક્ષે પણ છે, પરંતુ ત્યાં થોડું ડેમેજ કંટ્રોલ છે. તો અહીંયા ડેમેજ કંટ્રોલ ખૂબ ઓછો છે. બીજી વસ્તુ એ છે કે તમે જુઓ કે મારા ખ્યાલથી મને એક મળતા સમાચાર મુજબ કે ત્રિભુવનભાઈ જાણતા હશે કે મનુભાઈ ચાવડા એન્ટ્રી લઈ રહ્યા છે. આઈ થિંક લઈ રહ્યા છે ને ત્રિભુવનભાઈ? હા, લઈ લીધી. બરાબર. તો કહેવાનો આશય છે કે આમાં જે નીતિ જાહેર થઈ છે એક જાહેર નથી થઈ, પરંતુ એક કદાચ છુપો એજન્ડા લોકોને મતે અને નિષ્ણાતોના મતે કે જગદીશભાઈ ઠાકોરનો એક એજન્ડા એવો રહ્યો છે કે ઉજળિયાતોને દૂર રાખવા, અને તમે જુઓ તો એક ચોક્કસ કોમને આગળ વધારવી. એમાં લગભગ 12 જેટલા એમના નેતાઓ જે છે એમને આગળ વધારવાનો એક હેતુ છે એમાં, એવું નિષ્ણાતો કહી રહ્યા છે. એવું લાગે છે કે મનુ ચાવડાને વેલકમ કરીને કોંગ્રેસ તે જે સમાજ છે તેમને આવરી લેવાનો પ્રયત્ન કરે છે. સીધો માધવસિંહ સોલંકી જે હતા એમની થિયરી પર આજે તમે જો તો 1985 લઈને 2022 સુધીની યાત્રા કાઢવામાં નિષ્ઠા આવી રહી છે. એટલે કદાચ આ લોકોનો એવો આઈડિયા પણ છે મારા ખ્યાલથી કે ખામ થિયરી પર ફરી એકવાર દાવ લગાવો. પરંતુ એ અહીં ભૂલવામાં આવે છે કે ગુજરાતની જનતાનું દિલ ખરેખર હિન્દુત્વ મુદ્દે એક જરા સરખી પણ જો ભૂલ કરવામાં આવે તો દુભાય છે. લોકોની લાગણીઓ ખૂબ જોડાયેલી છે. આપણે જોઈએ છે ગુજરાત એક સ્ટેટ મોડેલ છે અને હિન્દુત્વની લેબોરેટરી વર્ષોથી રહ્યું છે. ત્યારે અહીંયા તમે જો કે આપની પણ એ જ ભૂલ હતી કે આપના ગોપાલ ઇટાલિયા પણ ગમે તે આ રીતે અપમાનો થાય એ રીતે બોલતા રહે છે, અને સામે પક્ષે તમે જો તો દિલ્હીમાં પણ આ પ્રકારનો બનાવો બન્યા છે. એટલે આપે પોતે ખરેખર ક્યાંક જગ્યા બનાવી હતી નિષ્ઠા, પરંતુ એ જગ્યા તમે જુઓ તો આ હિન્દુઓની લાગણી દુભાવવાના મુદ્દે એ જગ્યા પર પાણી ફરી વળ્યું છે, પુરાઈ ગઈ છે. એવું લાગે છે અત્યાર સુધી મને પણ લાગતું હતું કે આપ તેજીથી આગળ વધી રહ્યું છે, અરવિંદજીના પ્રયાસો થોડા કદાચ સફળ થઈ રહ્યા છે, પરંતુ આ મુદ્દે પાણી ફરી વળ્યું છે. બીજું કોંગ્રેસની વાત કરવામાં આવે તો મનુભાઈ ચાવડાની આપણે હમણાં વાત કરી, તો ભલે તમે કોઈ પણ ના આવકારો, પરંતુ આના પહેલાં બી તમે જો તો આપણે કોંગ્રેસના જે નેતા હતા એની સાથે આ મુદ્દે વિખવાદ થયેલો કે તમે સાવરકરની વાત હતી કે, અને બીજી વસ્તુ એ પણ મેં કહ્યું હતું કે જગદીશભાઈએ કહ્યું હતું કે લઘુમતીઓનો અધિકાર રાજ્યની તિજોરી પર સૌથી વધારે છે, અથવા લઘુમતીઓનો જ અધિકાર છે. એટલે આવું કહેવા પાછળ તમે જુઓ તો ક્યાંક સ્યુડો સેક્યુલરિઝમની બહુ આવે છે.
એ ખોટી વસ્તુ છે. જી જી રીનાબેન આપણે અટકાવવા માંગીશ. તરુણભાઈ, મુદ્દા આપની સમક્ષ હાજર થયા છે, આકરા પ્રહારો પણ આપની સમક્ષ છે, શું કહેવા માંગો છો? આપના મંતવ્યો જણાવો. અને મનુ ચાવડાને લઈને સવાલ તો ઊભો થયો છે, સવાલ તો બને જ છે કારણ કે ઇલેક્શન છે. બેન, ભારતીય જનતા પક્ષની અંદર કોઈ પણ નેતા જોડાય, હાર્દિક પટેલ હોય, કુંવરજીભાઈ હોય, બળવંતસિંહ ગોહિલ હોય, શંકરસિંહ વાઘેલા ટેકો આપતા હોય રાજ્યસભા વખતે, એ બધું હોય પરંતુ અત્યારે તો કોંગ્રેસ સાથે જોવા મળ્યા ને એક જ જ્યારે મિનિટ, મોઢવાડિયા સાહેબ સાથે. હું એક જ જી, વસ્તુ જી, કહેવા જી. માંગીશ જી, જી. કે ભારતીય જનતા પક્ષનો મુખ્ય એજન્ડા દરેક ચૂંટણીની અંદર આ જ રહ્યો છે. જાતિવાદી ચર્ચાઓને વેગ આપવાનો, હિન્દુ મુસ્લિમની વાતોને વેગ આપવાનો. બેન, કોંગ્રેસના 8 વચનોનો અધિકાર પત્ર હું તમને કહીશ તો કોંગ્રેસે 10 લાખ રૂપિયાની સારવાર આપી એ જાતિવાદ પ્રમાણે આપવાની વાત નથી કરી. 3,000 રૂપિયાનું બેકારી ભથ્થું રોજગાર યુવાનો બેરોજગારને આપવાનું કોઈ જાતિવાદ નથી વાત કરી. દરેક ગુજરાતીની વાત છે બેન. બીજું, કોરોનામાં પ્રત્યેક મૃત્યુ પામેલા વ્યક્તિને 4 લાખ રૂપિયાની વાત આપીએ, કોઈ જાતિવાદી વાત ન લઈને પ્રત્યેક ગુજરાતીની વાત છે. અહીંયા ચોથું, ઉમેદવારોને લઈને બેન, હું આપને એ જ કહેવા માંગુ છું, હું આપને એ જ કહેવા માંગુ છું, જાતિવાદ નથી. નેતાજી 2022ની ચૂંટણીની અંદર જ્યારે આટલી આવી અસહ્ય મોંઘવારી હોય, મોંઘું શિક્ષણ હોય, કથળતું આરોગ્ય કે મિસ્ટર મારું 2 મિનિટ જ બતાવો છે. એક આરોગ્ય હોય, જી, જી, કોરોનામાં આપણે બધાએ ભોગ્યું હોય, રેમિડિએશનની અછત હોય, જી, જી, જી. એમ્બ્યુલન્સોની લાઈન હોય. બેન, અત્યારે આજની તારીખમાં ગુજરાતના ગામડાની અંદર ડોક્ટર વિનાનું દવાખાનું છે, શિક્ષક વિનાની શાળા છે, ઓરડા વિના વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભણે. 27 વર્ષનું સુશાસન છે આ. અને પછી ગૌરવ યાત્રા લઈને નીકળી પડો છો. શેનું ગૌરવ? આ ગૌરવ? મોંઘા શિક્ષણનું ગૌરવ? તમે સરકારી શાળાઓ જી. બંધ કરી દીધી, રાજુભાઈ, આકરા પ્રહારો થઈ તમે રહ્યા છે. પ્રાઇવેટ સ્કૂલોને ગૌરવ મહત્વ શેનું આપ્યું. છે આપને? કયા જાતિવાદની વાત કારણ કે કરો? કોને શિક્ષણ ભણાવશો? બધા જ એમાં મુદ્દાઓ ત્રિભુવન ઉઠ્યા છે. ત્રિભુવનભાઈને મારું હું રીજોઈન થઉં ત્યાં સુધી બોલવા દો. ત્રિભુવનભાઈને જેટલા જી, જી, આશીર્વાદ કરવા દો, જી, જી. પછી હું એમને જવાબ આપું છું. બહુ સરસ જી. રીતે મને ચાન્સ ચર્ચા આપજો. યથાવત રહેશે. ત્રિભુવનભાઈ, આપના મંતવ્યો રજૂ કરો. જો નિષ્ઠાજી, એક બહુ પરફેક્ટ વસ્તુ છે કે રાજુભાઈ બહાર બેઠા છે એટલે સ્વાભાવિક છે કે થોડું આ વાતચીતમાં ને એમાં એ રહેવાનું. પણ મારી કહેવાનો મતલબ એમ જ છે કે 2000 ને આ તો 2022ની ચૂંટણી છે. જી. આની ભૂતકાળની આપણે નિષ્ઠાજી કોઈ પણ ચૂંટણી લઈએ ત્યારે આપણે જ્યારે ચર્ચા કરવા બેઠા હોય તો ગુજરાતની જનતા માટે ફાયદાકારક શું છે? આ જાતિવાદી બાબતોની અંદર ડિસ્કસ કરવી ફાયદાકારક છે કે એને મળતું મોંઘું શિક્ષણ એ સસ્તું કેમ થાય એની વાત સવાલ હોય, ત્યારે બનો મોંઘવારી દૂર ત્રિભુવનભાઈ, કેમ થાય એની સવાલ વાત હોય, ત્યારે બનો આરોગ્ય મનુ સારું કેમ ચાવડાને મળે એની જ્યારે વાત હોય, કોંગ્રેસમાં ગામડાનો થઈ. માણસ એને ફ્રીક્વન્સી લીલા મળી તોરણે રહે જ્યારે કોઈ બસની મુરતિયાને એની વાત હોય. પૂછવામાં આવે, તેમને કહેવામાં આવે, આવો અમારા ઘરે ઘરાંગણે, અમારા માટે તમે કામ કરો, અમારા જે જનતાના પક્ષો છે તેમના માટે આપ કામ કરો. જ્યારે ઉમેદવાર તરીકે ન, પરંતુ તેમને એક કાર્યકારી અધ્યક્ષ તરીકે જ્યારે લેવામાં આવે, એટલે કે તેમને કામ માટે તેમને સોંપવામાં આવે, ત્યારે આ મુદ્દો ઉછળે છે. કારણ કે મનુ ચાવડાની એન્ટ્રી થઈ ત્યારે સ્થાનિક લોકોના મનમાં સવાલ આવે છે. ન માત્ર સ્થાનિક, પરંતુ બીજેપી સરકાર તરફથી અમુક નેતાઓના મનમાં આ સવાલ તો હતો જ. તેના માટે આ સવાલ અહીંયા પૂછવામાં આવ્યો. અને રાજકીય વિશ્લેષકે પણ આપની સમક્ષ આ સવાલ તો લીધો જ છે. એટલા માટે સવાલ તો બને છે. શું કહેશું? કારણ કે મનુ ચાવડાની એન્ટ્રી થઈ તે પહેલા બીજેપી પાર્ટીના લોકોની પણ એન્ટ્રી થઈ. એક હવે કોંગ્રેસ શું વિચારે છે, બીજેપી પાર્ટી શું વિચારે છે, બંને વિચારસરણી કંઈક અલગ જોવા મળે છે. ક્યાંક વિકાસની યશગાથા છે તો ક્યાંક અત્યારે કોંગ્રેસે ફટકા પણ સહન કરવાના વાર આવ્યા છે. શું કહેશો? બેન, અલ્પેશભાઈ ઠાકોરને ભારતીય જનતા પક્ષમાં લઈ ગયા જી. ત્યારે એમની વિચારસરણી શું હતી? અલ્પેશભાઈ ઠાકોર એટલે એક નવયુવાન, એક સમાજના આગેવાન, તે બરોબર પહેલા છે. ઘણા બધા નેતા છે. પણ હાર્દિક હું એ પટેલ, જ હવે કહેવા કોંગ્રેસ માંગુ છું કચેરિયાનું પણ નામ કે હવે સામે આવે છે. કુંવરજીભાઈ બાવળિયા પછી પાસના આંદોલનમાં જોડાયેલા તમામ પાસના પટેલ આગેવાનોને ભારતીય જનતા પક્ષે પોતાના પક્ષમાં લીધા જી. ત્યારે જાતિવાદ કયો હતો? અલ્પેશ ઠાકોરના મિસ્ટર લઈ હું ગયા બોલું? ત્યારે જાતિવાદ જી, કયો જી, હતો? જી રાજભાઈ. તો મારી કહેવાની વાત એક જ છે હવે audible નિષ્ઠાજી? છો તમે? ઓકે. નિષ્ઠાજી, મારી હા, કહેવાની હવે વાત એક જ હોય. હું બોલી જાઉં હવે? જી જી જી. તરુણભાઈ, હવે તેમના તો- મુદ્દા પણ સાંભળીએ. શું કહેશો? જાતિવાદનો હા, મુદ્દો અહીંયા હમણાં ઉછળો છે કે ત્રિભુવન- મેદાને જ્યારે ત્રિભુવન, મુરતિયાને yes. ઉતારવામાં આવે છે તો જાતિવાદને લઈને ઉતારવામાં આવે છે,
બીજેપી પાર્ટીની અંદર શું આવું છે કે પછી કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટીની અંદર જોવા મળે છે? શું છે આપના મંતવ્યો, જણાવો. બેન, હું એક જ વાક્યમાં ઘણું બધું કહી દઉં. જી, ગુજરાતની અંદર નહીં ચાલે ખામ થિયરી, ગુજરાતની અંદર નહીં ચાલે વામ થિયરી, ગુજરાતની અંદર ફક્ત અયોધ્યાની રામ થિયરી જ ચાલશે, રામ રાજ્યની વાત ચાલશે, બીજી કોઈ થિયરી નહીં ચાલે. એટલે હું આમાં ક્યાંય જાતિવાદનો મુદ્દો ક્યાંય અસ્થાને છે. ભારતીય જનતા પાર્ટી આયુષ્યમાન કાર્ડ આપ્યું છે, જાતિવાદના ધોરણે રામ ભગવાનને હવે પ્રાર્થના કરવાનું ચાલુ કરીશ. સરકારને નહીં કહું કે 35 રૂપિયા પેટ્રોલ આપે. ભાઈ, મને સાંભળી લો, ત્રિભુવનની વચ્ચે ના ભાઈ, પ્લીઝ મહેરબાની કરો. મારા પણ ભાઈ રામ ભગવાન, મારા પણ ભગવાન જ છે. ગરીબ જનતાને 80 કરોડ જનતાને વિના મૂલ્યે અનાજ આપતું તો જાતિવાદના ધોરણે આપ્યું તો ભાઈ, ક્યાંય જાતિવાદ ધોરણ નથી આપ્યું. સરકારી હોસ્પિટલની ટ્રીટમેન્ટ આપે છે તો જાતિવાદના ધોરણે નથી અપાતી. ભાઈ, એ ભારતનો નાગરિક છે એટલે અપાય છે. અને ગુજરાતનું ગૌરવ છે. રાજુભાઈ, જી 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 જી, નેટવર્કના ઇશ્યુ થઈ રહ્યા છે. રાજુભાઈ, એટલી ખબર જરા પડે ચેક છે કરી કે લેજો. આતંકવાદ ગૌરવ છે. ગરીબ શ્રમિકોને રાજુભાઈ, જરા નેટવર્ક ચેક કરી લો, ત્યાં સુધી રીનાબેન પાસેથી પ્રતિક્રિયા જાણીએ. જી રાજુભાઈ, આપના નેટવર્કની થોડી ત્યાં જોઈ લેજો. થતું હોય છે. રીનાબેન, આપની પાસે આવીએ. શું આપને લાગે છે કે આ વખતે ઇલેક્શન કયા મુદ્દા થકી જોવા મળશે? ઉમેદવારોને કઈ રીતે ઉતારવામાં આવશે મેદાને? કારણ કે આમ તો રાધનપુરની જે સીટ હતી, કારણ કે અલ્પેશભાઈનું નામ સામે આવ્યું છે ત્યારે તેને લઈને ચર્ચા પણ કરી લઈએ. હવે તેમણે કહ્યું હતું કે હવે ગઈ વખતે તો મુરતિયો માંડવેથી પાછો ગયો તો આ વખતે મુરતિયાને પરણાવજો તેવી હાકલ કરી છે. હવે ત્યાં એવું બન્યું છે કે બીજા ઠાકોર સમાજના લોકો છે, વિરોધ ત્યાં પણ થતો જોવા મળે છે. એટલે એક જ્ઞાતિ સમીકરણો અલગ અલગ જોવા મળી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીમાં આપને શું લાગે છે કે ઉમેદવારો કઈ રીતે ઉતારવામાં આવશે, રણનીતિ કઈ રીતે તેમની જોવા મળે છે આપને? કારણ કે આપ રાજકીય વિશ્લેષક છો. બીજેપી પાર્ટી કઈ વિચારસરણી સાથે ઉતારશે આ વખતે? આમ આદમી પાર્ટી તો ધીમે ધીમે ઉતારતી જ નહીં આવી છે, કારણ કે ઉમેદવારો ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે, યાદી જાહેર થઈ રહી છે તેમની. તો નિષ્ઠા, રાધનપુરની જ વાત કરવામાં આવે તો ત્યાં મને અંદાજ છે કે ખ્યાલ છે ત્યાં સુધી લગભગ નો રિપીટ થિયરી ત્યાંના પ્રજાજનો છે એ અપનાવતા હોય છે જનરલી મોટા ભાગે, કે આ વર્ષે આને તક આપી હોય તો બીજી વાર બીજાને આપે છે. મતલબ ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર બહુ ઝડપથી એ લોકો અપનાવે છે. એટલે એની આખો મુદ્દો અલગ છે. બીજી વાત આપની કરવામાં આવે તો આપે ઉમેદવારો તો ઉતાર્યા, પરંતુ એ ઉમેદવારો કોઈ એવા જાણીતા નથી, કેમ કે એમણે મુખ્યમંત્રીનો ચહેરો કોઈ જી 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 મુખ્યમંત્રી કોઈ વચ્ચે બોલે છે. જી જી જી, રાજુભાઈ જોડાઈ ગયા છે, પરંતુ આપની વાત યથાવત રાખો. એમણે કોઈ મુખ્યમંત્રીનો ચહેરો તો રજૂ કર્યો છે નહીં. કૃપાલભાઈ ઇટાલિયાની જે જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ એ પણ જ્યારે ને ત્યારે ગમે તે બોલે છે. એમનું બોલવાનું જે ધારાધોરણ, જે સ્ટાન્ડર્ડ હોવા જોઈએ એ ખરેખર તમે જુઓ તો ગુજરાતની પ્રજાને નથી ગમતા એવું જણાઈ આવે છે વર્તન પરથી. બીજી વાત જ્યારે કોંગ્રેસની કરવામાં આવે તો હમણાં જ આપણે આ મુદ્દે થોડી મનુભાઈ ચાવડા વિશે વાત કરી, તો હવે મને ભાજપની વાત કરવાની યોગ્ય જણાય છે. તમે જુઓ તો હમણાં હિમાચલની જ આજની જ વાત કરો કે આજના પેપરમાં જ હતું કે ત્યાં ઉમેદવાર જાહેર કરવાની વાત આવી ત્યારે મતદાન કરવું પડ્યું. એટલે નિષ્ઠામાં વાત ક્યાં છે ખરેખર કે રાજકારણમાં આવવાવાળા મોટા ભાગે આજના યુગમાં તમે જુઓ તો સેવા કરવા નહીં પરંતુ મેવા માટે આવે છે. એટલે હિમાચલમાં જે થયું એ સ્થિતિ ગુજરાતમાં પણ થવાની છે. કેમ કે અગાઉ CR પાટીલ સાહેબે જાહેર કર્યું હતું કે ટિકિટ મુદ્દે મને પૂછવું નહીં. જી જી, રીનાબેન આપને અટકાવવા માંગીશ. રાજુભાઈ, આપની પાસે આવવા માંગીશ. રાજુભાઈ, આપને આ વાત સંભળાઈ રહ્યો છે? હા જી રાજુભાઈ, સવાલ એ છે, જી જી જી, સવાલ પણ પૂછી લઉં કારણ કે આપની વાત યથાવત તો કરજો, પરંતુ સવાલ અહીંયા બીજો પણ આપની સમક્ષ થઈ રહ્યો છે કે સેવા નહીં પરંતુ મેવા માટે લોકો આવી રહ્યા છે બીજેપી પાર્ટીની અંદર કામ કરવા માટે. ખરેખર આવું છે? વાસ્તવિકતા શું છે? સવાલનો જવાબ આપો, કારણ કે સીધો જ સવાલ છે. બેન, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અંત્યોદય ના છેવાડાના માનવી સુધી પહોંચવા માટેની, છેવાડાના માનવી સુધી દરેક સરકારની યોજનાઓ અને વિવિધ લાભો આપી અને ભારતના દરેક નાગરિકની સુખાકારી કેવી રીતે વધે થઈ છે. અંત્યોદયની યોજના હેઠળ જ આ થઈ છે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજકારણ રમવા માટે નહીં પણ રાષ્ટ્રકારણ રમવા માટે આવે છે.
અને રાજકારણની અંદર જ્યાં સુધીનો સવાલ છે ત્યાં સુધી આજની તારીખની અંદર આજે ખેડૂતોને ઘર સુધી આજે પાણી મળી ગયા છે, નેટવર્ક પથરાઈ ગયું છે, 69,000 કિલોમીટર લાંબુ નર્મદા યોજનાનું પાણી આજે દરેક મિત્રોને મળી રહ્યું છે. આજે ખેડૂતના ડાયરેક્ટ ખાતાની અંદર આજે 20,000 કરોડ રૂપિયા ગઈકાલે નરેન્દ્રભાઈ મોદીની અગવાઈમાં ટ્રાન્સફર થયા. તો તમે સમજો કે આ કોઈ નાની મોટી વાતથી ભૂતકાળની અંદર હલો જી હલો રાજુભાઈ, દરેક ખેડૂતોને પાણી મળી રહ્યું છે, દરેક ખેડૂતોને નર્મદાની જે કેનાલ છે તેનું પાણી મળી રહ્યું છે. સીધો સવાલ છે રાજુભાઈ, દરેક સમયના ખેડૂતોને વડાપ્રધાનશ્રીએ પણ કીધું હતું કે એક રૂપિયો મોકલું છું ને અને 15 પૈસા મળે છે. તો આજની તારીખમાં નરેન્દ્રભાઈની દિગ્દર્શનના કારણે આજે જનધન યોજનાની અંદર બેંક ખાતા ખુલ્યા અને એની અંદર ખેડૂત મિત્રોએ કે જે તે જનધન ખાતાના ધારકોએ 3,30,00,000 રૂપિયા થઈ ગઈ અને 20,000 કરોડ રૂપિયા આજે જ્યોતિર્ગ્રામ યોજનાની અંદર આજે ઘર સુધી 24 કલાક વીજળી મળતી થઈ છે. ખેડૂતોને રાત્રે ખેતી ના કરવી પડે એના માટે દિવસે વીજળીનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આજે ખેડૂત લક્ષી યોજનાઓ નર્મદા બંધની ઊંચાઈનો પ્રશ્ન યક્ષ પ્રશ્ન હતો જે યુપીની સરકારની અંદર અટવાઈ રહ્યો હતો. ના જી વધારવા દેવામાં આવે કે ના ઊંચાઈ વધારવા દેવામાં આવે, એના માટે નરેન્દ્રભાઈની સરકાર બેઠા પછીના 17મા દિવસે આ પ્રશ્ન ઉકેલી અને કચ્છના ગામડા સુધી પાણી પહોંચાડ્યું. બંધ બનાવ્યો તો પણ કેનાલ નહોતી બનાવી, નરેન્દ્રભાઈએ બંધ પણ બનાવ્યો અને કેનાલ પણ બનાવી. કરીને જી રાજુભાઈ, ત્રિવણભાઈ પાસેથી જાણીએ કે તેમના મંતવ્યો શું છે. જી રાજુભાઈ, હજી પણ આપનું નેટવર્ક ખોટવાઈ જાય છે. પ્લીઝ ચેક અગેન યોર નેટવર્ક. ધ્રુવનભાઈ, સવાલ ત્યાં થાય છે કે છેવાડાના માનવી સુધી સુખ સુવિધા તો મળે છે, અહીંયા તો બીજો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે સેવા માટે નહીં પરંતુ મેવા માટે આવે છે. આપના શું મંતવ્ય છે? આપની વાત સાથે, રીનાબેનની વાત સાથે હું એટલા માટે સંમત થઈશ કે જો સેવા માટે આવતા હોત તો આજની તારીખમાં ગુજરાતની અંદર સરકારી ભરતીના પેપરો 18 વખત ના ફૂટ્યા હોત બેન. પરીક્ષા થઈ ગઈ હોત, નોકરીઓ મળી ગઈ હોત, આટલા યુવાનો બેરોજગાર ના હોત, સરકારી કર્મચારીઓ આંગણવાડીઓ આટલું બધું આંદોલન ના કર્યા હોત. આ ખેડૂતોને પોષક હિતમાં તો નિર્ણય લીધા હતા ને, જે આશા બેન હિતમાં નિર્ણય લીધા હતા તો 28 સંગઠનો ગુજરાત ગાંધીનગરમાં કેમ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે? કેમ પોતાની માંગણીઓ જો સંપૂર્ણ સંતોષાઈ ગઈ છે તો સ્ટેન્ડ બની ગયું છે કે જે પણ આંદોલન હોય ચૂંટણી પૂર્વે નાક દબાવવાનું લાગે છે. આપને પણ એવું લાગે છે? નાક દબાવવાનો પ્રયાસ જ હોય છે. એક જ વસ્તુ, પડતર માંગણી સિવાય સરકારનું નાક કેવી રીતે દબાવી શકે? 3,000 રૂપિયાનો તેલનો બાટલો તેલ મિલરો જોડે આપણે સાંઠગાંઠ કરીને 3,000 રૂપિયા તેલનો આપણો તેલનો ડબ્બો થઈ જાય અને જનતાએ કંઈ નહીં બોલવાનું. ગાજર, ટામેટા, બટાકા, ડુંગળી, રોટલી, પરાઠા બધાની ઉપર GST ના ભાવ વધ્યા. દૂધ, દહીં, છાશ ઉપર જનતાએ કંઈ નહીં બોલવાનું. 27 વર્ષના એક જ મિનિટ નિષ્ઠાજી, 27 વર્ષના ગાળા સરકારી આંકડા આપે, ગાય કરે એટલે સાંભળ કરવાનું. એનો એમની જોડે જવાબ જ નહીં માંગવાનો. સત્તામાં કેમ બેઠા છો ભાઈ? મોંઘવારી હટાવીશું વાતો કરીને આવ્યા હતા સત્તામાં, ક્યારે હટાવશો? 27 વર્ષ થયા. પેટ્રોલ તમે 35 રૂપિયા લીટર આપવાની વાત 100 ની પાર થઈ ગયું ભાઈ. ડોલરની વાતો કરતા હતા. ચીનને લાલ આંખ ક્યારે બતાવશો? આજ સાહેબ કહેતા હતા ચીનને લાલ આંખ. ભાઈ તમે હવે જો અસંખ્ય પ્રશ્નો લોકોના મગજમાં છે. 2022 ની ચૂંટણીને લઈને તમને જવાબ આપવા માટે ગુજરાતની જનતા પાસે ઘણા બધા પ્રશ્નો છે રાજુભાઈ. તમે એના જવાબ માટે આખી ભારતીય જનતા પક્ષે બેન એક જ કહું છું રીનાબેન, જ્યારે વિરોધ પક્ષ બેન 144 ની કલમ સિવાયનો ગુજરાત રાજ્યની અંદર એક પણ શહેર મને બતાવો કે જેની અંદર 144 ની કલમ ને કેમ ભેગા નથી થવા દેતા? કેમ વિરોધ પક્ષને વિરોધ નથી કરવા દેતા? એમનું નેટવર્ક વારે ઘડે જતું હતું, તેમના મંતવ્યો જાણવાના પણ પ્રયત્ન કરીએ. હવે એક આપણે બસ લઈને નીકળે હોય ને
એ સબ ધારો કે આંદોલન કરવાની બસ હોય એ દાખલા જનતાની ઉપર બસ ક્યાં ગણી લો. સુધી ચાલશો? અને કોંગ્રેસ વાળા છે ને તરત અંદર બસ બધા પછાડી point ચાલુ વાત બસ. કરો રાજુભાઈ, તો ભાઈ બધા અમે point આવી વાત ગયા. કરો. અલ્યા ભાઈ તમારે તમે બસમાં બહુ બધા ભરી દીધા છે ભાઈ. ના કર્યા. અરે to તમે the 5 point વર્ષથી વાત કેમ કરો રસ્તે ના ભાઈ. ઉઠાયા? મેં તમે પૂછ્યું એનો અત્યારે જવાબ ચાલુ આપો. આંદોલનને કેમ અંદર ઝંડા પકડીને બેસી ગયા ભાઈ? 2022 માં એટલે મોંઘવારીનો તમારે- જવાબ તમારી આપો. પ્રશ્ન છે નહીં. ગુજરાતની તમારી કોઈ જનતાને જનતા સસ્તું નથી. પેટ્રોલ તમારે આપશો? GST ગુજરાતની વાત જનતાને કરી છે, સસ્તું વેટની તેલ વાત કરી આપશો? છે, મોંઘવારીની વાત એની કરી વાત છે. કરો. તમારી જો કોઈ માધ્યમ નથી. 2022 માં ગુજરાતની આમની જો કોઈ સંસ્થાને માધ્યમ નથી. ગુજરાતની કેવી રીતે વસ્તીને વાત કરીએ? સસ્તું શિક્ષણ બીજા આપશો? કોઈના પ્રશ્નો હોય, રાજુભાઈ, આ તો આની વાત ભેગાની કરો. શાદી મેં અબ્દુલ્લા દીવાના. ચૂંટણીમાં આની કોકના વાત ઘેર કરો. લફડો અબ્દુલ્લા થતો ને હોય તો દીવાના ને બારે બધી જાન વાત જવાડી છોડો. દો. જાન ડાઈ જવાડી ડાઈ દો. કથા કોકના કરવાની ઘેર વાત લગ્ન છોડો. હોય અને આપણે રાજુભાઈ, જઈ જવાનું. સસ્તું શિક્ષણ કેમ કે આપશો? અમારા ઘેર લગ્ન હતા. સારું આરોગ્ય સેવા પૂરી પાડશો? વિદ્યાર્થીને ભાઈ, સરકારી શાળામાં ભણાવશો? એના કારણે આનો બીજાના- જવાબ આપો ભાઈ. બીજાના ખભામાં 35 ધોકો રૂપિયા પડે છે. પેટ્રોલ આપશો? આજે વેપારીને જીએસટી ના મારમાંથી બચાવશો? મહિલાનું બજેટ જળવાઈ રહે એવું કરશો? નથી બોલ્યો. આ હું બધા એવી રીતે નથી જવાબો બોલ્યો. આપો ને ભાઈ. ભુવનભાઈ, જી, જી. અરે આ જનતા થકીથી જ પૂછું છું. તમે મને અહીં નથી પૂછવા દેતા. રીનાબેને કહ્યું કોંગ્રેસ વિરોધ કેમ નથી કે 144 ની કલમ 4 જણાથી વધારે ભેગા નહીં થવાનું ભાઈ. ભેગા થાવ તો એટલે તમે કોંગ્રેસને બીક ભાજપની લાગે? પોલ ખોલો, કોંગ્રેસને બીક લાગે ભાજપનો ભાઈ? વિરોધ કરો. 144 ની બીક લાગે કોંગ્રેસને? 110% કોંગ્રેસ ગભરાય ડરપોક છે? સરકાર છે. કોંગ્રેસ ગભરાય ડરપોક છે? સરકાર છે આપણે ભારતીય જનતા કોંગ્રેસ પક્ષની ગભરાય ભાઈ. છે? ભેગા કોંગ્રેસ થવા ગભરાય દો, છે? વિરોધ કરવા દો, કોંગ્રેસ ડરપોક એમની છે? વાત સાંભળો કોંગ્રેસ અને ગભરાય નિરાકરણ લાવો ભાઈ. ગભરાય ખાલી ખાલી કોંગ્રેસ? ક્યાં સુધી આવી બધી પોકળ વાતો કરશો? ક્યાં સુધી કોંગ્રેસ જનતાને ગભરાય ભરમાવશો? ક્યાં સુધી ગભરાય મુદ્દાથી ગઈ વિપરીત કોંગ્રેસ? વાતો કરશો? નિષ્ઠા અમને એટલે જવાબ આપને આપો મને એક ભાઈ. મિનિટ રાજુભાઈ, ત્રિભુવનભાઈ, આપને એવું લાગે છે કે બીજેપી સરકાર જનતાને ભરમાવાનું કામ કરે છે? સીધો જ સવાલ છે, બિલકુલ. હા કે નાનો જવાબ આપો. હા, કારણ કે એટલા સમયનો માટે અભાવ છે. કે નિષ્ઠા 2022 ની ચૂંટણીમાં ગુજરાતની જનતાને શું આપવાના નિષ્ઠા છે મને બોલવા દેજો હો ભાઈ. એની વાત જી છે. જી રાજુભાઈ, એને નડતી મોંઘવારીની વાત હોય, સારા આરોગ્યની ટૂંકો વાત જવાબ હોય, હોય છે કારણ કે સારા સમયનો અભાવ શિક્ષણની વાત હોય. બેન, આ ગુજરાતની જનતાને, ટેક્સ પેયર જનતાને આપણે એના ટેક્સનું જી, વળતર જી. તાઇફાઓમાં વાપરી નાખવું છે જી, જી. કે એને સારું આરોગ્ય, જી, ત્રિભુવનભાઈ, સારું આપણે શિક્ષણ અડધા આપવું માંગીશું. છે, રાજુભાઈ જવાબ આપો. એની ઉપર વાત હોય છે. રાજુભાઈ જવાબ જો, આપો આ મુદ્દે. પહેલા- ખૂબ જ ટૂંકો જવાબ જોઈએ છે, સમયનો આ અભાવ ભાઈએ છે. આ ભાઈ પોલીસથી ગભરાઈ ગયા. કારણ કે કોંગ્રેસ ખોટા કેસ કરો છો. તમે ખોટા કેસ કરો છો. પોલીસ ઉપર દબાણ ઊભું કરી સત્તાનો ડર બતાવીને ખોટા કેસ કરો છો. કોંગ્રેસના કાર્યકરો ઉપર, આંદોલનકારીઓ ઉપર ખોટા કેસ કરો છો ભાઈ. તમે સત્તાનો દુરુપયોગ કરો છો. તમારી જેટલા સત્તાનો દુરુપયોગ આજ સુધીમાં કોઈએ નથી કર્યો. ભાઈ, સત્તાનો દુરુપયોગ કરો છો. આ લોકોને ઈડીને સીડીનો દુરુપયોગ કરો છો. કાયદાનો દુરુપયોગ કરો છો. અરે કોઈ પણ સજ્જન ગુજરાતી ગભરાય ભાઈ. તમે એટલી સત્તાનો દુરુપયોગ કરો છો. રાજુભાઈ, પોલીસની સ્વાયત્ત રીતે વર્તવા દો. પોલીસને કાયદાકીય રીતે વર્તવા દો. બાકી આમની કેપેસિટી પછી વાત કરો ભાઈ. સુશાસનની વાતો અને બણગા ફૂંકવાથી ના થાય. આ રિક્ષાના પેસેન્જર વાળા ભાઈઓ, તમે લોકો રિક્ષાના પેસેન્જર જેટલા તમારા જોડે બેસવાના છે, બાકી કોઈ બેસવાનું નથી. ગુજરાતની જનતા એ તો જોયું તો ભાઈ રાજુભાઈ, 2017 માં ત્રિભુવનભાઈ, આપને 99 થઈ ગયા હતા, 99. અને 150 ઉપરથી 99 થઈ ગયા હતા. અમિતભાઈ શાહ સાહેબ 150 કહેતા હતા. ભાઈ 99 આવી ગયા હતા. ગુજરાતમાં નહીં, આ રાજુભાઈ, વખતે આપને પણ અડધા વાગે શાપ જોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્રિભુવનભાઈ, આપ જોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે એટલા માટે અત્યારે અહીંયા અટકા માંગીશ. રીનાબેન, આપ ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર છે. તો દર્શક મિત્રો, આજે અલગ અલગ વિચારસરણી જો આપણે રહી હતી કોંગ્રેસ તરફથી, તો મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા તો છે જ, સાથોસાથ પેપર કાંડને લઈને પણ તેમણે ચર્ચા કરી. મોંઘમમાં તો ઘણા બધા મુદ્દા છે જ, પરંતુ આજે બીજેપી પાર્ટી તરફથી તે પણ ચર્ચા હતી કે કામ વામ નહીં, પરંતુ અયોધ્યાની રામની થિયરી આ વખતે છે, એટલે કે તેમના મુદ્દા આ વખતે આ તો જોવા મળ્યા છે. આવનારા સમયમાં વિકાસના ગુણગાન ગાતા જોવા મળશે બીજેપી પાર્ટીના કાર્યકરો અને રાષ્ટ્રીય જે નેતાઓ છે તે પણ, કારણ કે તેઓના તો જે ધામા જોવા મળી રહ્યા છે સતત. ગુજરાતના પ્રવાસમાં કેન્દ્રીય નેતાઓના ધામા અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે.
હવે અશોક ગેહલોત કયા પ્રકારની રણનીતિ નક્કી કરે છે કોંગ્રેસને બચાવવા માટે, કારણ કે ગુજરાતમાં સત્તા હાંસલ કરવી તે સૌથી મોટો પડકાર તેમના માટે છે અને જનતા કેટલા વોટ તેમને આપે છે તે પણ મોટો પ્રશ્ન છે. ચર્ચાને અત્યારે અટકાવીશ. આપ જોતા રહો સીએટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.